તો વાત કરીશું હવે ડિમોલિશનના દાનવ કોણ. સુરતના નાસિરનગરમાં ડિમોલિશન મામલે ધરણા યથાવત છે. કોંગ્રેસ નેતાએ કર્યા છે નાસિરનગરમાં ધરણા પ્રદર્શન. જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ કરી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ છે. સુરતના નાસિરનગરમાં મોટા પાયે જે ડિમોલિશન થયું તંત્ર સ્વીકારવા તૈયાર નહોતું. ત્યારબાદ ગઈકાલે અધિકારી દ્વારા એક વિડીયો બહાર પાડવામાં આવ્યો. ત્યાં કહેવામાં આવ્યું કે તંત્રએ ડિમોલિશન કર્યું છે. ત્યારે હવે જ્યાં ડિમોલિશન થયું છે ત્યાંના જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. કોંગ્રેસ ધરણા પર બેઠું છે. કોંગ્રેસ નેતાઓએ નાસિરનગરમાં ધરણા કર્યા છે. સુરતના નાસિરનગર વિસ્તારમાં 100 થી વધુ મકાનોનું ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલ 100 થી વધુ પરિવાર જે છે તે રસ્તા પર ઉતરી આવ્યું છે અને ખાસ કરીને જે મકાનની જે છત હતી તે સુરત મહાનગરપાલિકા દ્વારા છીનવી લેવામાં આવી છે. આપ જોઈ શકો છો જે નાસિરનગરનો જે પાછળનો જે વિસ્તાર છે ત્યાં ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે અને આપ જોઈ શકો છો બિલ્ડરનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યાંથી 3 મીટરનું જ અંતર છે અને અહીં જે મુખ્ય જે ગેટ છે તે ગેટ બાંધવાનો હોવાના કારણે ગેટમાં અવરજવર થવાના કારણે અહીંનો આખું જે નાસિરનગરનું જે ડિમોલિશનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક જે બિલ્ડર છે તેને લાભ કરાવવા માટે અહીં જે ડિમોલિશનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા દ્વારા આ જે બિલ્ડર છે તેને નોટિસ આપવામાં આવી છે કારણ કે હજુ સુધી આ જે પ્લાન જે છે તે પ્લાન પાસ કરવામાં આવ્યો નથી. તેમ છતાં જે છે તે અહીં જે કામગીરી છે તે કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો બેઝમેન્ટની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી અને સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે જે બેઝમેન્ટની જે કામગીરી છે તે અટકાવી દઈ જે બેઝમેન્ટ છે તે પૂરવા માટે નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં બિલ્ડરને કોઈ પણ અધિકારીનો ખોફ ન હોય તે રીતે આ રીતે જે છે તે પોતાની કામગીરી શરૂ રાખવામાં આવી છે. આપ જોઈ શકો છો માત્ર 3 મીટરનું અંતર છે અને ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા બિલ્ડરને લાભ કરાવવા માટે આ ડિમોલિશન કર્યું હોવાનો જે આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. કોંગ્રેસ નેતાએ વિરોધ કર્યો છે. કોંગ્રેસ નેતાનો જે આક્ષેપ છે કે બિલ્ડરોને લાભ કરાવવા માટે આ ડિમોલિશન થયું છે. કોંગ્રેસ નેતાઓ ધરણા પર બેઠા છે. ત્યાં સ્થાનિક જે લોકો છે તેઓની માંગ છે કે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા અમને આપવામાં આવે કારણ કે નોટિસ વગર જે ઘર તોડી પડાયા છે લોકો જાય તો ક્યાં જાય. લોકો રસ્તા પર હવે આવી ગયા છે. વિરોધ થઈ રહ્યો છે. સુરતના નાસિરનગર વિસ્તારમાં 100 થી વધુ મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. તુષારભાઈ, આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, શું કારણ? જે પ્રકારે નાસિરનગરનું ગેરબંધારણીય રીતે ગેરકાયદેસર રીતે જે ડિમોલિશન કરવામાં આવ્યું એ લોકોને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. એ લોકોને કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી અને ડિમોલિશન કર્યા બાદ એમના માટેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. પણ જે ડિમોલિશન પછીનો જે ઘટનાક્રમ જે પ્રકાશમાં આવ્યો છે એમાં મહાનગરપાલિકા અત્યાર સુધી એટલે કે ગઈકાલ સુધી એમ કહેતું હતું કે અમે કોઈ પણ પ્રકારનું ડિમોલિશન કર્યું નથી. ને ડિમોલિશન ના કર્યું હોય તો શા માટે કાર્યપાલક ઇજનેર બીજે દિવસે રજા પર ઉતરી જાય છે? શા માટે જે કોન્ટ્રાક્ટરે જેસીબીને બુલડોઝર પૂરા પાડેલા અંડરગ્રાઉન્ડ થઈ જાય છે? એટલે એના પરથી સ્પષ્ટ થાય છે કે આ ડિમોલિશન બિલ્ડરને ફાયદો કરાવવા માટે મેળાપીપણામાં મહાનગરપાલિકાના અધિકારી અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અને અમારી પહેલી માગણી તો એ છે કે આ સમગ્ર પ્રકરણની ગાંધીનગર કક્ષાએથી તપાસ થવી જોઈએ અને એક સમિતિની રચના થવી જોઈએ જેથી કરીને સત્ય ઉજાગર થાય અને જે બિલ્ડરને બચાવવા માટે આ લોકોએ આ ડિમોલિશન કર્યું છે તો એને મહાનગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી છે ખરી અને મહાનગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી છે તો એ પ્રકારનું બાંધકામ એ કરી રહ્યો છે ખરો? કારણ કે મને ખબર પડી છે ત્યાં સુધી 30મી તારીખે એને પણ નોટિસ આપવામાં આવી હતી અને એને કામ બંધ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. પણ આજે પણ એ કામ ચાલુ છે. એ કામ હજી સુધી બંધ થયું નથી. સવાલ, રાજ્ય સરકાર કોઈ રસ લીધો નથી, શા માટે? રાજ્ય સરકાર સુધી સાથી વાત જ નથી પહોંચી. અત્યાર સુધી રાજ્ય સરકારને બી અંધારામાં રાખવામાં આવી કે ભાઈ મહાનગરપાલિકાનો આમાં કોઈ હાથ નથી, મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી, તો પછી રાજ્ય સરકાર શેના માટે રસ લે? પણ જે પ્રકરણ તમારા થકી જે ઉજાગર થયું અને જે સત્ય બહાર આવવા માંડ્યું એ પછી સરકાર સફાળી જાગી અને ત્યાંથી સૂચના આવી એટલે ગઈકાલે કમિશનરનું
બયાન આવ્યું છે કે ભાઈ આ ડિમોલિશન અમે કર્યું છે. આપ જોઈ શકો છો તુષાર ચૌધરી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે અને ખાસ કરીને જે ડિમોલિશનની જે કામગીરી છે તે કામગીરીમાં જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ઊંચા કરવામાં આવ્યા છે જેને કારણે હાલ 100 થી વધુ જે મકાનોના જે રહીશો છે તે આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. કેમેરામેન વિજય બિસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.